આણંદમાં વિદ્યાર્થી વિનાની શાળા સામે આવી છે। શહેરની જુબેલી માધ્યમિક સ્કૂલમાં વિદ્યાર્થી જ નથી। શાળામાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ અર્થે નથી આવતા। આ શાળામાં એક આચાર્ય, 2 શિક્ષકો ફરજ બજાવે છે। શાળામાં વિદ્યાર્થીઓ નથી, છતાંય સરકારને લાખોનો ખર્ચ થાય છે। શિક્ષકોને પગાર ચૂકવવામાં 3 લાખનો ખર્ચ થાય છે। શૈક્ષણિક સત્ર શરૂ થયાને 2 મહિના બાદ પણ શાળામાં એક પણ વિદ્યાર્થી નથી નોંધાયો। અહીં સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ઇન્ચાર્જ આચાર્ય પોતે સ્વીકાર કરે છે કે શાળામાં સુવિધાનો અભાવ છે। ઇન્ચાર્જ આચાર્યએ કહ્યું કે સ્કૂલની ઇમારત જર્જરિત છે અને કમ્પ્યુટરો બંધ હાલતમાં છે। શૌચાલય અને પાણીની વ્યવસ્થા પણ બરાબર ન હોવાનું ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું છે। ત્યારે સવાલ એ છે કે શું તંત્રના પાપે વિદ્યાર્થીઓ શાળાથી દૂર થયા અને આજે એક પણ વિદ્યાર્થી ન હોવા છતાંય સરકાર આ શાળામાં લાખોનો ખર્ચ કરે છે। સ્કૂલ થોડી છેવાડાની પડે છે, સાથે સાથે આજુબાજુની જે ખાનગી સ્કૂલો અને બીજી જે મોટી સ્કૂલોમાં એડમિશન થઈ જાય છે અને અહીં સુધી વિદ્યાર્થીઓ આવતા નથી। સાથે સાથે શાળામાં સુવિધાનો અભાવ છે। કઈ સુવિધાઓનો અભાવ છે સર? ખાસ કરીને જે ઇમારત છે સ્કૂલનું બિલ્ડિંગ એ જર્જરિત છે। કમ્પ્યુટર લેબ એ સરકાર દ્વારા જ મળેલી, પણ અત્યારે એ તમામ કમ્પ્યુટરો બંધ હાલતમાં છે। સાથે સાથે જે શૌચાલય અને પાણીની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ મર્યાદિત છે। હું ઇન્ચાર્જ આચાર્ય અને મારી સિવાય બીજા 2 શિક્ષકો છે, સાથે એક સેવકભાઈ છે। દર મહિને અંદાજિત 3 લાખનો પગાર। શાળા મંડળ વચ્ચે ડિસ્પ્યુટ હોવાને કારણે ગયા વર્ષે બાળકોની સંખ્યા ઓછી હતી અને શાળાએ અહીંયા આગળ રજૂઆત કરી હતી અને સુનાવણી પણ થયેલી હતી, પણ મંડળ તરફથી દરખાસ્ત રજૂ થયેલ નહોતી। તેથી આ વર્ષે મંડળને બોલાવી અને ફરીવાર સુનાવણી થઈ ગયેલી છે અને આ વખતે શાળા બંધ કરવાની દરખાસ્ત પણ થઈ ગઈ છે અને એ જે શિક્ષકો ફાજલ પડે છે એને સમાવવાની કામગીરી આગામી સમયમાં પૂરી કરી દેવામાં આવશે। વિદ્યાર્થી તો લગભગ 1 વર્ષથી નથી એવું જાણવામાં મળ્યું છે અને બાકી આજુબાજુ જે નોન ગ્રાન્ટેડ શાળા છે એના કારણે એ વિદ્યાર્થીઓ ત્યાં આગળ જતા રહ્યા હોય એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે। તો આજ મુદ્દે સંવાદદાતા યોગીન ફોન લાઈન પર છે। યોગીન, આણંદમાં વિદ્યાર્થી વિનાની આ જે શાળા છે તે સામે આવી રહી છે। આચાર્ય જ બીજી તરફ અનેક આક્ષેપો છે તે કરી રહ્યા છે। શું વધુ માહિતી, અત્યારે શું પરિસ્થિતિ છે આ શાળાને લઈને? વૈભવી, મહત્વપૂર્ણ બાબત છે કે શિક્ષણ કાર્ય શરૂ થયાને 2 મહિના થઈ ગયા છે। જે શિક્ષણ સત્ર શરૂ થયું 2 મહિના સુધી આ સ્કૂલની અંદર એક પણ વિદ્યાર્થીને એડમિશન લીધું નથી। પરિણામે જે શિક્ષકો અને જે ઇન્ચાર્જ આચાર્ય છે તેઓને પગાર આપવામાં આવી રહ્યો છે, તે મફતિયો પગાર આપવામાં આવી રહ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। 3 લાખ જેટલો વાર્ષિક અહીંયા ખર્ચ થાય છે આ સ્કૂલ પાછળ, પરંતુ વિદ્યાર્થીઓ નથી। શિક્ષણ તંત્ર દ્વારા પણ આજ દિન સુધી આ સ્કૂલની સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈ હવે જે સ્થાનિકો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આખરે કોની દયાથી અને કોના આશીર્વાદથી આ પ્રકારની સ્કૂલો ચાલી રહી છે? જે ટેક્સના પૈસા લોકો ભરી રહ્યા છે તે રૂપિયા ખોટી દિશામાં વપરાઈ રહ્યા હોય તેવું ચિત્ર ખંભાતમાં ઉપસી આવ્યું છે। એક તરફ ભૂતિયા શિક્ષકોની જે પ્રશ્ન છે તે હજી સુધી સોલ્વ થયો નથી, ત્યારે એક પ્રમાણે આ ભૂતિયા સ્કૂલ કહી શકાય તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। જી બિલકુલ, યોગીન સાથે એ પણ જાણવા માંગીશું કારણ કે આચાર્ય દ્વારા પણ ઘણી બધી બાબતો છે તે પ્રકાશમાં લાવવામાં આવી છે, કારણ કે સુવિધાઓ પણ નથી, એનો અભાવ છે, જેના કારણે કદાચ વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા શાળાએ। બીજી તરફ 2 શિક્ષકો પણ રેગ્યુલર બેસિસ પરથી આવતા હોય છે, પરંતુ તેઓ કોને ભણાવે કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ જ નથી આવતા। એટલે શિક્ષકો અને જે આચાર્ય છે તેમનું આ બાબતે શું કહેવું છે? શું તેમણે રજૂઆત કરી છે પહેલા પણ જે સુવિધાઓ છે તેને લઈને? વારંવાર આ બાબતે ઉચ્ચ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે। જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું જોઈએ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સ્કૂલને પૂરું પાડવામાં આવ્યું નથી। ઓરડાઓની હાલત અને જે બિલ્ડિંગ છે તેની હાલત પણ ખસ્તા છે। આ એક જ કોમ્પ્લેક્સ છે જ્યાં અન્ય 2 ખાનગી શાળાઓ પણ આવેલી છે, ત્યાં વિદ્યાર્થીઓ છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એટલા માટે વિદ્યાર્થીઓ ભણવા જાય છે, પરંતુ આ જે સરકારી શાળા છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ છે, યોગ્ય સુવિધાઓ નથી, તેના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આવી રહ્યા નથી। ગત વર્ષે 10 જેટલા વિદ્યાર્થીઓ આવતા હતા, તે પણ હવે એલસી કઢાવીને અન્ય સ્કૂલોમાં જતા રહ્યા છે।
સમગ્ર બાબતે વર્ષોથી જે શિક્ષક અને આચાર્ય છે તે ઉચ્ચ તંત્રને ધ્યાન દોરી રહ્યા છે, પરંતુ કોઈ જ પગલાં લેવાતા નથી. જો વધારે રજૂઆત કરવા જાય તો તે લોકોને દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડે તેની બીકે હવે તે લોકો પણ મોડું બંધ રાખી રહ્યા છે. જી બિલકુલ યોગીને સાથે એ પણ જાણવા માંગીશું, ફરી એક વખત જણાવશો, કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ નથી આવતા પરંતુ છતાંય સરકારને લાખોનો ખર્ચ તો થઈ જ રહ્યો છે, શિક્ષકોને પણ ફી ચૂકવવાની હોય તેનો પણ ખર્ચ થઈ રહ્યો છે, એટલે ભલે વિદ્યાર્થીઓ આ શાળામાં નથી આવતા પરંતુ છતાંય સરકારને કેટલો ખર્ચ થઈ રહ્યો છે આ શાળા પાછળ? વૈભવી, વાર્ષિક 3 લાખથી પણ વધુ ખર્ચ થઈ રહ્યો છે આ સ્કૂલમાં. સ્કૂલમાં જે ઇન્ચાર્જ આચાર્ય છે, જે શિક્ષકો છે, તેઓનો પગાર થઈ રહ્યો છે. આ ઉપરાંત જો આપણે વાત કરું તો ગયા વર્ષે આ સ્કૂલને 53,000 રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ન હોય અને અન્ય કોઈ કામગીરી પણ શૈક્ષણિક કાર્યવાહી ન થતી હોય તે 53,000 રૂપિયાની ગ્રાન્ટ પણ પરત મોકલવામાં આવી હતી. કારણ કે આ સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પણ હવે થઈ રહી નથી. ગત વર્ષે 10 વિદ્યાર્થીઓ હતા, તેના લીધે કોઈ પ્રવૃત્તિ થતી નથી. આ વર્ષે 1 પણ વિદ્યાર્થી નથી, તેના લીધે કોઈ પ્રવૃત્તિ થતી નથી. 2 મહિના વીતી ચૂક્યા છે શિક્ષણ સત્રને શરૂ થાય, પરંતુ આજ દિન સુધી 1 પણ વિદ્યાર્થી આવ્યો નથી સ્કૂલમાં. સ્થાનિક શિક્ષકનું એવું પણ કહેવું છે કે અમે ઘરે ઘરે જઈએ છીએ અને બાળકોને એડમિશન સરકારી સ્કૂલમાં લે તે માટે એમના વાલીઓને પણ મળીએ છીએ, પરંતુ વાલીઓ સ્કૂલની હાલત જોતા તેમના વિદ્યાર્થીઓને, બાળકોને આ સ્કૂલમાં મૂકવા માટે તૈયાર નથી. જો તંત્ર દ્વારા સ્કૂલની યોગ્ય મરામત કરાવવામાં આવે, યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે તો ચોક્કસથી અહીંયા ફરીથી વિદ્યાર્થીઓ આવે અને શાળા ધમધમતી થાય તેમ છે. વૈભવી, બિલકુલ આભાર યોગીન તમામ જાણકારી માટે.